हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. ખૂબ ખૂબ સ્વાગત છે તમારા બધાનું ઇસ્કોન બેંગલુરુ ખુલાઈ તરફથી ચાલી રહેલા લેવલ 2 ના ક્લાસ 8મો અધ્યાય વિભાગ બીજો. તો આપણે આજે પૂરો અધ્યાયની ચર્ચા કરશું ને પછી સમયની હશે તો ગોલોકાચાર, ને તો કાલે સ્ટાર્ટિંગમાં જ આપણે લઈ લઈશું ગોલોકાચાર. અને જ્યારે પણ એવું લાગે કે ચેપ્ટર નાનો છે તો એ પ્રમાણે પછી આપણે એડજસ્ટ કરીશું. મંગળાચરણથી શરૂઆત કરીએ. શ્રી રાધા ગોવિંદજીના ચરણ પ્રમાણે નતમસ્તક થઈને પ્રાર્થના કરીએ કે આજે અધ્યાયનો સાર છે એ આપણને સમજાય અને એ આપણે પ્રેક્ટિકલી આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च निरूपं साग्रजातं सहगण रघुनाथं वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादां सहगणा ललिता श्रीविशाखावितांश्च. हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपीश गोपिका कान्ता राधाकान्ता नमोऽस्तुते. तप्त काञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी करुणामयि हरिप्रिये. नमो विष्णुपादाय कृष्णप्रेक्षाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव वृंद की जय. जय श्रील प्रभुपाद की जय. हो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर शिवसादि गौर भक्तवृंद. जय हो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर शिवसादि गौर भक्तवृंद. जय हो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर शिवसादि गौर भक्तवृंद. બધા શરણાગત ભાવે હરે કૃષ્ણ 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 Hare Krishna, હરે Krishna Krishna, Hare હરે Hare, રામ Hare Rama, Rama Rama, Hare Hare. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. સર્વોને ખૂબ ખૂબ આભાર Jai જોડાવા માટે. હરે Mataji, કૃષ્ણ હરે માતાજી, કૃષ્ણ માતાજી. હરે દંડવત પ્રણામ. હરે કૃષ્ણ દંડવત માતાજી. પ્રણામ સર્વ. જય કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી. તો શરૂઆત કરીએ આજના અધ્યાયની. રસ અધ્યાય છે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. કૃષ્ણ ચૈતન્ય. 8 સવાલોનો જવાબ અને આપણે એનો ઉત્તરો મેળવી રહ્યા છીએ.
અર્જુન નિમિત્ત માત્ર છે. આ સવાલો આપણા છે ને જવાબો ઉત્તર ભગવાન આપી રહ્યા છે. તો આપણે ત્યાં સુધી પહોંચી ગયા હતા. તો કૃષ્ણ સ્મરણ સતત ભગવાનના નામનું સ્મરણ કેવી રીતના થાય? અભ્યાસ. આપણે એના વિશેની ચર્ચા કરી ચુક્યા છે. ભગવાનના નામનું સ્મરણ, ભગવાનનું સ્મરણ બ્રહ્માજી અને શિવજી પણ કરી રહ્યા છે. તો હવે આવશે આપણે સમજી ચુક્યા છે બ્રહ્મન, પરમાત્મા ને ભગવાન. હવે ઇમ્પોર્ટન્ટ શ્લોકા છે બધા. જે ઇમ્પોર્ટન્ટ હશે એને આપણે વિસ્તારમાં ચર્ચાઓ કરીશું, ને બાકી જે એના લક્ષ્ય હશે એને આપણે વાંચવું, સમજવાનો પ્રયત્ન કરશું અને પછી આગળ વધશું. તો આજે આપણે આ અધ્યાય પૂરો કરવાનો છે. સર્વ દ્વારાણી સંયમમ મનોહૃતિ નિરુદ્ય ચ ધ્યાયાત્મન પ્રાણમાં સ્થિતો યોગ ધારણા. પેલા 2 દિવસથી અમે અહીંયા એટલે બહુ એડવાન્ટેજ પણ હોય, જોબ કરતા હોય તો એમને જવું જ પડે. ટીચર્સ હોય, સ્ટુડન્ટ હોય એટલે એને આપોઆપ વરસાદ પડે એટલે રજા મળી જાય. તો કેવાય આનંદ, કારણ કે એવો સમય મળે સતત ભગવાનનું નામ જપ, રીડિંગ કરવાનો સમય. તો અહીંયા 10મા શ્લોક, 11મા શ્લોક ની સાથે કનેક્ટ થઈએ તો પછી કાલે આપણે જેટલું શીખ્યા એને રિલેટ કરી શકીએ, કનેક્ટ કરી શકીએ. મૃત્યુ સમયે ભક્તિપૂર્વક ભગવાનનું સ્મરણ. વેદો 11મા શ્લોકમાં વેદો જે પરમ પદનું વર્ણન કરે છે તેની વાત, ને વેદો ક્યાંથી આવે છે? ભગવાન દ્વારા. અને અહીંયા જે વાત થઈ રહી છે યોગ ધારણા, અષ્ટાંગ યોગ્યો મૃત્યુ સમયે શરીર છોડવાની અહીંયા એમની પ્રક્રિયાઓ ભગવાન સમજાવી રહ્યા છે. એટલા માટે 6થા અધ્યાયમાં અષ્ટાંગ યોગ વિશે ભગવાને આપણને પૂર્ણ જ્ઞાન આપ્યું. પણ શીલા પ્રભુપાદ સમજાવે છે કે ભક્તો માટે શું હોય, અને કલયુગમાં પણ ચૈતન્ય મહાપ્રભુએ જે આપણને હરિનામ આપ્યું અને ભક્તિ યોગ, ભગવાનની સેવા એ સર્વોપરી શાખા. પણ અહીંયા સર્વ દ્વારાની સંયમ, તો સર્વ દ્વાર એટલે શરીરના ઇન્દ્રિયોના દ્વાર. આંખ, કાન, નાક, જીભ અને ત્વચા. યોગ્ય શું કરે? એ તમામ ઇન્દ્રિયોને વિષયોથી પાછા ખેંચે, સમસ્ત ઇન્દ્રિયોના કાર્યોથી વિરક્તિને યોગની સ્થિતિ. એ કોણ કરી શકે? જે યોગી, જે અષ્ટાંગ યોગ.
આપણા માટે તો આ જ્ઞાન ભગવાન આપણને અહીંયા આપ્યું છે. તો ઇન્દ્રિયો ક્યાં જઈ રહી છે? બાહ્ય રીતે, બધી જ જગ્યાએ. તો યોગી તેને શું કરે? ભગવાન તરફ કેન્દ્રિત કરે. બરાબર ને ભક્ત માટે અહીંયા આપણા માટે કેવી રીતના આને આપણે જોડી શકીએ? તો આપણે આપણી ઇન્દ્રિયોને ક્યાં લગાવવાની છે? કેવી રીતના? આંખ દ્વારા. આંખ દ્વારા ઇન્દ્રિયોને જ્યારે યોગી એ સ્તરે પહોંચે તો એ કેવી રીતના એ બધા જ કાર્યોથી વિરક્તને યોગની સ્થિતિ. બરાબર છે. એક મિનિટ. હા. તો યોગી માટે આ સરળ, કેમ કે એ શું કરી રહ્યો છે? અભ્યાસ. પોતાની ઇન્દ્રિયોને સંયમિત કરી દે છે. પણ આપણા માટે કળિયુગમાં પોસિબલ જ નથી ને. એના માટે અભ્યાસ. જ્યારે અર્જુન ધનુર્ધરી યોદ્ધા કેવી રીતના બન્યા? નાનપણથી એમને શિક્ષા લીધી, સતત અભ્યાસ કર્યો. તો આપણા માટે હમણાં આપણે એમ વિચારીએ કે આપણે પણ હરિનામ, અને એ સરળ ને સહજ છે કળિયુગમાં. પણ જેમ નવા નવા હરિભક્ત આપણે પણ એ સ્ટેજમાંથી ને તમે લેવલ 1 માંથી લેવલ 2 માં આવ્યા, તો એ પ્રયત્ન ચાલુ છે. તો એ પ્રયત્ન કેવી રીતના કરવું? બરાબર. તો આંખો દ્વારા ભગવાનનું દર્શન કરવા. કાન શું કરી રહ્યા છે? આપણે શું કરી રહ્યા છે હમણાં? શ્રવણમ, સાંભળવું. અને જીભ શું કરી શકે? પ્રસાદ લઈ શકે, ભગવાન પ્રસાદ. અને કીર્તન કરી પછી શકે, ભગવાન કીર્તન શ્રવણ. ભગવાનનું નામ જપ. હે ને? તો આ રીતે તો આને આપણે રિલેટ કરીએ. અને અષ્ટાંગ યોગી યોગની સ્થિતિ યોગ ધારણા કહેવામાં આવે છે. ઇન્દ્રિયોના બધા દ્વારો બંધ કરવા તથા મનને હૃદયમાં અને પ્રાણને મસ્તકના શિખર પર તથા બ્રહ્મરંધમાં કેન્દ્રિત કરે. મનોહૃદય નિરુદ્ય, મનને હૃદયમાં સ્થિર કરું. તો હૃદયમાં કોણ રહે છે? પરમાત્મા. યોગી મનને પરમાત્મા પર સ્થિર કરે છે. એવી રીતના શીલા પ્રભુપાદ પણ આપણને કહે છે કે ભગવાનના નામ, ગુણ, રૂપ, લીલાનું સ્મરણ કરવું. અને એ આપણે ક્યાં કરીએ છીએ? ભાગવતમના ક્લાસમાં. એટલે હું બધાને જ વિનંતી કરીશ કે આપણા બધા જ નવા હરિભક્તો છે એ શરૂ કરે ભાગવતમના ક્લાસમાં આવવાનું. અને ભાગવતમના ક્લાસમાં આવીને ભાગવત શિક્ષા, સાક્ષાત ભગવાન માત્ર ઘરમાં પધારે માત્રથી કૃષ્ણ ભગવાન પધારે આપણા ઘરે. તો બહુ મહત્વ છે. ને આપણી ભક્તિમાં જો આપણને આગળ વધવું હોય તો એક કહેવાય ને કે તમે હમણાં ગ્રેજ્યુએશન 12મું ગ્રેજ્યુએશન ને પીએચડી, તો ભાગવતમ ઇઝ ખૂબ જ સરસ ભગવાનની લીલાઓનું. તો આ શ્રવણમ, સ્મરણ કરે. જેવી રીતના યોગી મનને પરમાત્મા ઉપર કેન્દ્રિત કરે, એવી રીતના ભક્ત શ્રી કૃષ્ણના નામ, ગુણ, રૂપ અને એમની લીલાનું સ્મરણ કરે. મૃદન્યાર્ધા આત્મન, મૃદધાય અને પછી આત્મન પ્રાણાય, પ્રાણામય સ્તો યોગધારણ. તો અર્થ શું થયો? પ્રાણવાયુને મસ્તકના શિખર સુધી લાવવું.
અને આ કહ્યું ના યોગીઓ જ આ રીતે કરી શકે ને એ એમના માટે સંભવ છે કારણ કે એમને એ સાધના કરી છે. તો તેના આધારે એ ઉચ્ચ લોકમાં જઈ શકે. ને આ પ્રક્રિયા ખૂબ જ મુશ્કેલ છે ને આપણા જેવા માટે અશક્ય. ને એ જ પ્રભુપાદ પણ જે કે શ્રી ચૈતન્ય મહાપ્રભુએ આપણને એક સરળ માર્ગ આપ્યો છે. હરે કૃષ્ણ મહામંત્રનો જપ. આસ્તિ તો યોગ ધારણા. તો કેવી રીતના? વર્ષોની તપશ્ચર્યા, એકાંત બ્રહ્મચર્ય, પ્રાણાયામ. આજના યુગમાં આવી કઠિન તપસ્યા એમ કહેવાય ને ગણ્યા ગાંઠ્યા બહુ ઓછા લોકો. એટલા માટે જ અહીંયા જુઓ તમે અધ્યાય 6 અને અહીંયા અધ્યાય 8 અષ્ટાંગ યોગ સમજાવવામાં આવ્યો છે. પણ અહીંયા શું પ્રસ્થાપિત થાય છે? એ મનુષ્ય પોતાને યોગમાં પ્રસ્થાપિત કરીને, એટલે કે અહીંયા તમે જોઈ શકો છો કે પૂર્ણ રીતે અષ્ટાંગ યોગ વિશેની વાત કરી. પણ શીલા પ્રભુપાદ શું કહે છે? ભક્તિ યોગ સર્વોચ્ચ માર્ગ છે. આ બધું જુઓ ભગવાન જ બોલી રહ્યા છે, આપણે કશું એડ કર્યું છે કે કોઈ પોતાની ફિલોસોફી છે? ભગવાનના શબ્દો છે. પણ શીલા પ્રભુપાદ જગતગુરુ આપણને તાત્પર્ય સમજાવે છે આ શ્લોકનો કે આપણે કળિયુગમાં હિમાલયમાં જઈને યોગ સાધના કરવાની જરૂર નથી. જ્યાં છો ત્યાં કે એવા કોઈ જટિલ જે શરીરને ત્રાસ આપે એવા કોઈ નહીં, એવું કશું કરવાનું નથી. ફક્ત ને ફક્ત શુદ્ધ મન સાથે. હૃદયમાં જો ક્લેશો હોય તો એ ધીરે ધીરે જશે, પવિત્ર થશે, હે ને? પણ અલ્ટિમેટ શું છે? એ પ્રક્રિયામાં આવવું, ભગવાનનું નામનું જપ કરવું. બરાબર. હવે એક્ઝામ્પલ લઈએ ભાગવતમમાંથી. તો પરીક્ષિત મહારાજે જયારે 7 દિવસની એમનું મૃત્યુનો સમય એમને ખબર પડી કે 7 જ દિવસ છે, તો એમણે શું કર્યું? ભાગવતમનું શ્રવણ. શું એ હિમાલયમાં જઈને તપશ્ચર્યા કરવા લાગ્યા? ના ના ને. એમણે શું કર્યું? ગોસ્વામી પાસે જઈને શ્રીમદ ભાગવત નું સ્મરણ કર્યું, ભગવાનનું સ્મરણ કર્યું. એમણે કોઈ પ્રાણાયામ કર્યો? ના. ભગવાનના નામનું શરણ લીધું. ભીષ્મદેવ ઈચ્છા મૃત્યુ, પણ ભગવાન સામે એટલે જે ભગવાનને પ્રાપ્ત થયા. ઈચ્છા મૃત્યુ દ્વારા આપણે જાણીએ છીએ ભીષ્મદેવ એ પણ ભગવાનના મહાન ભક્ત. અજામિલ શું એમણે પણ અષ્ટાંગ યોગ કર્યો તો? ના. યમદૂત અને વિષ્ણુદૂત નો વાર્તાલાપ સાંભળ્યું અને નારાયણ, ફક્ત નારાયણ નામ પોતાના એમણે છેલ્લી શ્વાસે એમના પુત્રનું નામ હે ને લીધું. એમનું છોકરાનું નામ નારાયણ રાખ્યું. નારાયણ નારાયણ ઇનડિરેક્ટલી. બટ ધેન શું થયું? એમનો પણ ઉદ્ધાર થયો. તો આપણે જોયું ને અષ્ટાંગ યોગ એક કેવું છે? સીડીઓમાંથી ચડીને કર્મયોગ, જ્ઞાન યોગ એ જોયું તું ખબર છે? અને લિફ્ટ હતી ભક્તિ યોગ. તો સરળ ને સહજ માર્ગ છે આપણા માટે. ચૈતન્ય મહાપ્રભુએ આપણે માર્ગ ભગવત પ્રાપ્તિ કેવી રીતે કરવું, ભક્તિ યોગમાં કેવી રીતના આગળ વધવું. તો આ શ્લોક આપણને શું શીખવે છે? ઇન્દ્રિયોને ભગવાનની સેવામાં લગાવવું, મનને
કૃષ્ણમાં સ્થિર કરવું અને હરિનામનું જપ નિયમિત કરવું અને મૃત્યુની તૈયારી આખું જીવન કરવું અભ્યાસ દ્વારા ભગવત ધામ જવાનું. આ મનુષ્ય દેહ જે આપણને મળ્યો છે એનું ધ્યેય છે, જે એનું પણ આપણે શું કરીએ છીએ? ઇન્દ્રિય તૃપ્તિમાં લાગી જાય છે અને પાછું આ ચક્રવ્યૂહ ચાલુ જ છે ને. બરાબર. અહીંયા આપણને શું અષ્ટાંગ યોગ કેવી રીતના ભગવાનની એની શરીર છોડવાની પ્રક્રિયાને જણાવું, પરંતુ આપણા માટે આપણને ખબર છે આપણે શું કરવું. ભગવાનના ભક્તને ક્યારેક આ બધું નિયંત્રિતપણે કૃત્રિમ રીતે રીતના કે સિદ્ધિ લોકોને શું કહેવાય પ્રોસેસમાં જઈને એ સમય પણ આપણને ખબર નથી એ સમય કઈ મનસ્થિતિ હશે ને, એટલે સરળ અને સહજ માર્ગ છે. હવે આપણે આવીએ અહીંયા 13મા શ્લોકમાં. આ યોગા અભ્યાસમાં સ્થિત થયા પછી તથા અક્ષરોના પરમ સંયોજન ઓમકારનું ઉચ્ચારણ કરતા રહી જો કોઈ મનુષ્ય પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનું ચિંતન કરે છે અને દેહનો ત્યાગ કરે છે તો તે નિશ્ચિતપણે દિવ્ય લોકમાં જન્મે છે. ઓમ આ યોગા અભ્યાસ અહીંયા ઓમકાર ભગવાનનું નિરાકાર ધ્વનિ પ્રતીક તરીકે નથી કીધું ભગવાને, એ આપણે સમજવાનું છે. તે ભગવાનનું શું છે? વૈદિક ધ્વનિ પ્રતિનિધિત્વ કરે છે. ઓમ ઇતે અક્ષરમ. ઓમ બોલો એવું નથી કહેતો, હા ઓમ બોલવું અને પછી દેભા હરે કૃષ્ણ. ભગવાન આગળ શું કહે છે? મામ અનુસ્મરણ, મામ અનુસ્મરણ, મારું સ્મરણ કરતા. તો ઓમનો ઉચ્ચાર પણ શ્રી કૃષ્ણના સ્મરણ સાથે જ શું થાય છે? પૂર્ણ થાય છે. માત્ર ઓમ બોલવાથી નહીં, મારું સ્મરણ કર. એ શું છે? અહીંયા કળિયુગમાં હરે કૃષ્ણ મહામંત્ર. ઓમનો અર્થ જ શું છે? શ્રી કૃષ્ણ. એટલે જ આપણે કહે છે, આપણે જોયું ને કે આપણા હરે કૃષ્ણ મહામંત્રમાં બધા જ આપણે કહે ને કે મંત્રો બધા ઓમથી શરૂઆત થાય, પણ ભગવાન કહે છે હું જ છું. પરમામ ગતિ અર્થ શું છે? સર્વોચ્ચ ગંતવ્ય, પરમામ ગતિ. અને ભક્ત માટે છે શું છે? ગોલોકા વૃંદાવન. એટલે અહીંયા ઓમના ધ્યાન કરતા ભગવાન પ્રભુપાદ કે છે ભગવાનનો મહામંત્ર જપ સંપૂર્ણ છે. એ બધું જ એમાં જ આવી ગયું છે, ભગવાનનું નામ, શક્તિ, ભગવાનની કૃપા. હે ને? જુઓ, હરે કૃષ્ણ બોલો તો કેવી રીતના આપણને ભગવાનનું નામ યાદ આવે, પોતે ભગવાન સ્વયં યાદ આવે છે. ઓમ, જેવી રીતના કોઈ વ્યક્તિનું નામ બોલવાથી આપણને એ વ્યક્તિ યાદ આવી જાય ને, તો હરે કૃષ્ણ બોલવાથી ભગવાનનું સ્મરણ આપણા માટે સહજ થઈ જાય. ફરીથી અજામિલનો એક્ઝામ્પલ લેશું. નારાયણ,
કે ભગવાનનું નામ શું કરે છે, આપણને મુક્તિદાયક છે. એટલે જ અભ્યાસ દ્વારા, સતત મનન અને ચિંતન દ્વારા, એટલે જ બધી ઇન્દ્રિયોને ભગવાનની સેવામાં લગાવો. યોગ મિશ્ર ભક્તિ. યોગ મિશ્ર ભક્તિનું વર્ણન કરે છે. યોગ મિશ્ર ભક્તિ અભ્યાસ એટલે આ બધી પ્રથાઓ યોગ્યોને કૃષ્ણને યાદ કરવામાં મદદ કરે છે. તેઓ પોતાની જાતમાં સમાપ્ત નથી. આ બધું આપણે એકબીજાને રિલેટ કરી ચુક્યા છે, એટલે આગળ વધશું. હમણાં આપણે અવ્યક્તિગત બ્રહ્મ ઓમનું ઓમકારનું શું મહત્વ છે. ઓમ એટલે કોણ? સ્વયં ભગવાન. હે ને? તો અહીંયા શુદ્ધ ભક્તિ સેવા, ભક્તિ દ્વારા કૃષ્ણનું સ્મરણ, ભક્તિમય સેવામાં સતત જોડાણ કરવાથી જે અવિચલિત રીતે કૃષ્ણને યાદ કરે છે, ત્યાં દયની ભૌતિક વિશ્વથી દૂર ભગવાનનું નિવાસ સ્થાન સરળતાથી પ્રાપ્ત કરે છે. અન્ય ચેતા સતમ યો મામ સ્મરંતી નિત્યશ તસ્યાહમ સુલભ પાર્થ નિત્યયુક્તસ્ય યોગિન. સુલભ. હે પૃથાપુત્ર અર્જુન, જે મનુષ્ય અનન્ય ભાવે નિરંતર મારું સ્મરણ કરતો રહે છે, તેને માટે હું સુલભ છું, કારણ કે તે મારી ભક્તિમય સેવામાં નિરંતર પ્રવૃત્ત રહે છે. અન્ય ચેતાહા એટલે જેનું મન માત્ર શ્રી કૃષ્ણમાં છે, જે મનુષ્ય અનન્ય ભાવે નિરંતર મારું સ્મરણ કરતો રહે છે. કોને? ઝાડના મૂળને જ પાણી આપવાનું છે. આપણે બધાને ખબર છે કે હમણાં સુધીનું આપણે જયારે પણ કોઈ દેવી દેવતાનું સ્મરણ કરીએ તો આપણને ખબર છે કે બધા ભગવાનના રિપ્રેઝેન્ટેટિવ છે, પણ તો એ ટેમ્પરરી વસ્તુ માટે બાર્ટર એક્સચેન્જ થતો. જો રિપ્રેઝેન્ટેટિવ કોને કોઓપરેશન માટે રાખ્યા છે, જેથી કરીને આપણે ભગવાનનું નામ સરળ અને સહજતાથી લઈ શકીએ. કોઓપરેશન છે, હે ને? રિપ્રેઝેન્ટેટિવ પોતપોતાના કામ કરી રહ્યા છે પ્રકૃતિમાં પ્રમાણે, અને ભગવાને જે આપેલા આજ્ઞા પ્રમાણે બધાનું પોતપોતાનું એક હોદ્દો છે ને એ હોદ્દા પ્રમાણે એ લોકો એમનું કાર્ય કરી રહ્યા છે. બરાબર? ધન, પ્રતિષ્ઠા, ભોગ એ બધું આપણને મળી રહે છે, પણ એ બધાને કોઓપરેશન કોના માટે? તો ફક્ત ભગવાનની સેવા. ભક્તનો હંમેશા આશ્રય કોણ છે? એ અનન્ય ભાવ. કોને સ્મરણ કરે છે? શ્રી કૃષ્ણ. અનન્ય ભાવે, જેવી રીતના એક બાળક પોતાના માતા ઉપર અતૂટ વિશ્વાસ હોય ને, એવી રીતના ભક્તને પણ માત્ર કૃષ્ણ પર એ આધાર રાખે છે. સતતમ એટલે કે હંમેશા. માત્ર મંદિરમાં જઈને ખાલી હાથ પગ નથી જોડતું, પણ એ જ્યાં હોય છે ત્યાં, એ જે પરિસ્થિતિમાં હોય છે ત્યાં, ઘરે હોય, ઓફિસમાં હોય, અભ્યાસ કરતો હોય કે સેવા દરમિયાન, ભગવાનની સેવા પણ તો કરીએ આપણે, હે ને? બરાબર? નિત્ય દરરોજ. એવું નહીં કે ભાઈ દુઃખ આવ્યું એટલે જ ભગવાનનું નામ લીધું. નિયમિત. નિયમિત ક્યારે થાય? નીતિ નિયમોનું આપણે શાસ્ત્રોયુક્ત કર્મ કરીએ ત્યારે. તસ્યા સુલભ, તસ્યા અહમ સુલભ. હું આવા ભક્ત માટે ખૂબ સહેલાઈથી પ્રાપ્ત થાઉં છું. સુલભ. સુલભ. જ્ઞાનથી કે યોગથી મુશ્કેલ છે,
પણ પ્રેમ ભક્તિથી સરળ છે, એટલે જ ભક્તિ યોગ, જે આપણને શું શીખવાડે છે? સેવા ભાવ, ભગવાનની સેવા કરવી, જે પિતાએ આપણને આપ્યું છે એને રિટર્ન બેક કરો, બરાબર? ગ્રેટિટ્યુડ ખૂબ જરૂરી છે. ભગવાન આપણે જ ઈચ્છા કરી ને કે મને અહીંયા આવવું છે, મને ભગવાનની આપણે જ ઈચ્છા કરી કે મને ષડ ઐશ્વર્યો, અને ભગવાને એ પ્રકૃતિ આપણા માટે જ બનાવી, કોઓપરેશન કર્યું, બધું જ કર્યું, અને પછી રાહ જોઈને બેઠા છે કમ બેક કમ બેક. પણ આપણે શેમાં લાગ્યા છે? ઇન્દ્રિય તૃપ્તિ અને જીવન મૃત્યુનું ચક્ર ચાલુ જ છે, બરાબર ને? હા, સૌથી ઇમ્પોર્ટન્ટ શ્લોકા ઓફ ધ ડે એમ કહેવાય તો આ છે. કોઈ વાંચશે? હરે કૃષ્ણ માતાજી. હરે હા માતાજી, કૃષ્ણ. વાંચું? હા. હા, હરે કૃષ્ણ. મામુપેત્ય પુનર્જન્મ દુઃખાલયમ શાશ્વતમ નાપ્નુવન્તિ મહાત્માન સંસૃતિ પરમામ ગતઃ. અનુવાદ વાંચું માતાજી? મને પ્રાપ્ત કર્યા પછી મહાત્માજનો કે જેઓ ભક્તિ યોગી છે તેઓ દુઃખમય એવા આ ક્ષણભંગુર જગતમાં કદાપી પાછા આવતા નથી, કારણ કે તેમણે પરમ પૂર્ણતા પ્રાપ્ત કરી છે. ભગવાન માટે છે. દુઃખાલયમ અશાશ્વતમ. શું કહે છે ભગવાન? આ શું છે? દુઃખાલયમ અશાશ્વતમ. મામુ પેત્ય પુનર્જન્મ, મને પ્રાપ્ત કરીને મહાત્માજનો કે જેઓ ભક્તિ યોગી છે. પ્રહલાદ મહારાજ. ચૌદમાં શું જોયું? સતત કૃષ્ણનું સ્મરણ કરનાર માટે ભગવાન સહેલાઈથી પ્રાપ્ત થાય છે. અને અહીંયા શું છે? ભગવાન શું કહે છે? ભગવાનને પ્રાપ્ત કરવાનું ફળ શું છે? પાછું આ જન્મ મૃત્યુના ચક્રમાં આવવું પડતું નથી. જન્મ દુઃખાલયમ અશાશ્વતમ. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તેઓ દુઃખમય એવા આ ક્ષણભંગુર જગતમાં કદાપી પાછા આવતા નથી. કે છે ને, દુઃખમય એટલે દુઃખાલયમ, અશાશ્વતમ એટલે ક્ષણભંગુર, ટેમ્પરરી, જેને આપણે સાચું માનીને બેસી રહ્યા છે બધું જ. પરમનન્ટ શું છે? ભગવાન સાથેનું આપણું જે શું છે? ભગવાન સાથેનું આપણું કનેક્શન માતાજી. મામુ પેત્ય એટલે કે આપણે કીધું મને પ્રાપ્ત કર્યું, બરાબર? ભગવાન કે છે તો શું જવું? વૃંદાવનમાં જવું. શું પ્રાપ્ત થાય આપણને ત્યાં? શાશ્વત પ્રેમ. અને અહીંયા અશાશ્વતમ, જે બધું ટેમ્પરરી છે. આપણા રિલેશનશિપ થી લઈને આપણું બધું જ અહીંયા આપણે જે ભૌતિક દુનિયા જોઈ રહ્યા છે બધું ટેમ્પરરી છે. પણ પરમનન્ટ શું છે? ભગવાન સાથે અહીંયા ભગવાન કઈ એવું નથી કીધું કે મારામાં એક શું ને કહેવાય બ્રહ્મ જ્યોતિમાં લીન થઈ જાઓ. ભગવાન કે છે મારા વેરી ઇમ્પોર્ટન્ટ ભગવાનના એક શબ્દોને સમજવું. કારણ કે આપણે જોયું છે એવા ઘણા બધા લોકો એ પોતાની ફિલોસોફી પ્રમાણે આપણને અજ્ઞાનતા તરફ આપણને લાગે કે આપણે શું સાંભળીને અને એ પ્રમાણેનું આપણે જીવન ના. ભગવાને આપેલા અને બહુ જ જરૂરી છે કે ગુરુ શિષ્ય પરંપરા દ્વારા આવેલો આ જ્ઞાનને આત્મસાત કરવું. પુનર્જન્મ, પરિજન્મ લેવો. જ્યાં સુધી આપણે શું થાય છે?
ભૌતિક ઈચ્છાઓ છે આપણા પાસે તો જન્મ લેવો જ પડશે. હા ને? તો ભગવાન કહે છે કે માં મેં તું મારું જો સ્મરણ કરે પુનર્જન્મમાં આ દુઃખાલયમાં પાછો આવતો નથી. આ શું છે? ભૌતિક જગત દુઃખનું ઘર છે. દુઃખાલયમ. આલય એટલે ઘર. સુખ ટેમ્પરરી, હે ને? દુઃખ બધું જ અંતે બધું શું થાય? નાશ પામે છે. આપણે બેંકમાં પૈસા છે, હા, પણ શું ગયા પછી કઈ કામનું છે? ના. બેંક બેલેન્સ કરતા સ્પિરિચ્યુઅલ બેલેન્સ, ડેબિટ કરતા ક્રેડિટ કરતા. અહીંયા આપણે જોયું ને, હા, કયા કયા દુઃખ ભોગવવા પડે છે? કયા યાદ છે કોઈને? આદિ, જન્મ મૃત્યુ જરા વ્યાધિ, આધિ હા, દૈવિક આધિ ભૌતિક અને આધ્યાત્મિક. હે ને? એ ભોગવવા જ પડે છે. શરીરના મનના દુઃખ, આદિ ભૌતિક અન્ય જીવોથી મળતા દુઃખ, આદિદૈવિક જે પ્રકૃતિ તથા દેવો દ્વારા એમની વ્યવસ્થાથી આવતા દુઃખો, હે ને? અશાશ્વતમ, અસ્થાયી. જે રીતના જગતમાં બધું બદલાય છે, જે રીતના શરીર, સંપત્તિ, સંબંધો, પદ, પ્રસિદ્ધિ બધું જ બદલાય છે, કાયમ રહે છે, ટેમ્પરરી છે બધું. મહાત્માનો, અહીંયા મહાત્માનો અર્થ શું છે? હા, બુદ્ધિશાળી કોણ છે? ભગવાન કહે છે ને બુદ્ધિશાળી કોણ છે? બોલો. ભગવાન જે બોલે બુદ્ધિશાળી ભગવાને કોને કીધા છે? જે ભગવાનને જાણે છે. હરી બોલ, હે ને? તો અહીંયા નાનુવંતી મહાત્મના સમસિદ્ધિ પરમામ ગતા. તો મહાત્મા તે છે જે સંપૂર્ણપણે શ્રી કૃષ્ણના ચરણોમાં શરણાગત થાય છે. સમસિદ્ધિ પરમામ, જીવનની સર્વોચ્ચ સિદ્ધિ. સમસિદ્ધિ પરમામ ગતા એટલે કે ધન, પદ, સ્વર્ગ નહીં. કૃષ્ણ પરમામ ગતા એટલે કૃષ્ણનું પ્રેમ પ્રાપ્ત કરવો અને ભગવાનની શાશ્વત સેવા કરવી. પરમામ ગતા, પરમ સિદ્ધિ પ્રાપ્ત કરે છે. સમજાયું? આટલું સમજાયું બધાને? આખો આ શ્લોક બહુ જ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે. આપણે સાચી સફળતા સોને માનીએ છે? ધન, પદ, હા, સારું કર્મ કરવું તો સ્વર્ગમાં, પણ સ્વર્ગથી પણ પાછું આવવું પડે છે. તો એ સાચી સફળતા કઈ છે? સમસિદ્ધિ પરમામ ગતા, જે કૃષ્ણ પ્રેમ પ્રાપ્ત કરે, ભગવાનની શાશ્વત સેવા કરવા. સોળમું આપણે હે અર્જુન, આ ભૌતિક જગતમાં સર્વોચ્ચ લોકથી માંડીને નિમ્નતર સુધીના બધા જ દુઃખોના સ્થાન છે. એટલે સ્વર્ગ પણ બધા સર્વોચ્ચ એટલે સ્વર્ગ વિચારે, અને બધા જ લોક ભૌતિક જગતના સર્વોચ્ચ લોકથી માંડીને નિમ્નતર સુધીના બધા જ દુઃખોના સ્થાન છે કે જ્યાં વારંવાર જન્મ તથા મરણ થયા કરે છે. પરંતુ હે કુંતી પુત્ર, આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે, એટલે રીડ કરશો પ્લીઝ. પછી આપણે બધા ઇમ્પોર્ટન્ટ શ્લોક ડિસ્કસ કરતા જઈશું. કોણ રીડ કરશે? હા 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 હા, લઈ લો. હા, એક મિનિટ. હા. અબ્રાહમ ભુવ નાલા લોક. માતાજી આપ શ્લોક લેજો ને. હા, કોણ હરે લેશે કૃષ્ણ શ્લોક? માતાજી, હું લઈ લઉં. હા, લઈ લો.
આ બ્રહ્મા ભુવના લોકાઃ પુનરાવર્તી ન અર્જુન મામુપેક્ય તુ કૌંતેય પુનર્જન્મ ન વિદ્યતે. હરે કૃષ્ણ. શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. હા. હે અર્જુન, આ ભૌતિક જગતમાં સર્વોચ્ચ જગતમાં લોકથી માંડીને નિમ્રતમ સુધીના બધા જ દુઃખોનો સ્થાન છે કે જ્યાં વારંવાર જન્મ તથા મરણ થયા કરે છે. પરંતુ હે કુંતી પુત્ર, જે મનુષ્ય મારા ધામને પામે છે તે કદાપી પુનર્જન્મ પામતો નથી. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભગવાન શું કહે છે? ભગવાનને પ્રાપ્ત કરવાથી ફરી જન્મ લેતો નથી. તો હવે આગળ ભગવાન શું સમજાવી રહ્યા છે કે સર્વોચ્ચ લોક, તો સર્વોચ્ચ લોક કયો છે? બ્રહ્મલોક. હા ને, આપણને પણ ખબર છે ને કે બ્રહ્માજીનો પણ દિવસ રાત છે. બરાબર. તો બ્રહ્મલોક થી લઈને સૌથી નીચલા લોક સુધી, હે ને, કયા કયા 7 લોકો છે ઉપરના? સર્વોચ્ચ લોક તો સત્યલોક, તપલોક, જનલોક, મહલોક, હા, મહલોક, સ્વર્ગલોક, ભુવલોક, ભૂલોક, હે ને. અને નીચેના 7 લોકો? અતલ, વિતલ, ભૂતલ, તલાતલ, રસાતલ. હા, તલાતલ, મહાતલ, રસાતલ, પાતાળ. એ શું છે? ભગવાનના ભૌતિક જગત થાય. તો એમાં પણ ભગવાન કહે છે એ બધા દુઃખોના સ્થાન છે. વારંવાર જન્મ તથા મરણ થયા કરે છે, પુનરાવર્તિત. આવવું પડશે. પુણ્ય પૂરું થયું, સ્વર્ગલોકથી પાછા આવવું પડશે. બ્રહ્માજીનું પણ આયુષ્ય પૂર્ણ થશે, ફરીથી જન્મ લેવો પડશે. એટલે કાયમી નથી. ભગવાન કહે છે એ દુઃખોના સ્થાન છે. મામુપેત્ય એટલે ફરીથી શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરી. ક્યાં જવું? તો ગોલોકા ધામ. પુનર્જન્મ ન વિદ્યતે. ભગવાનના ધામમાં ગયેલા જીવને ફરીથી જન્મ લેવાનો નથી. એ જ મનુષ્ય દેહનો પરમ લક્ષ્ય છે. ને જીવનું, માનવ જીવનું, જે આપણે આ દેહ આપણને મળ્યું છે ને, એ આત્માને જે મળ્યું છે ને દેહ, એનું પરમ લક્ષ્ય શું છે? આપણે પૂર્ણ રીતે જયારે જ્ઞાન યોગ આવશે ત્યારે આપણે સમજાશે. ઘણા લોકો વિચારે ને કે હું સ્વર્ગમાં જઈશ. ભૌતિક જગતનો જ ભાગ છે, પાછું આવવું પડે છે. આ માનવ જીવનનું લક્ષ્ય આપણને પ્રાપ્ત કરવું છે ભગવાન ધામ, ભગવાનની સેવા. તો 17 થી 22 સર્વોચ્ચ આવાસનો ગૌરવ ભૌતિક અને આધ્યાત્મિક વિશ્વોની તુલના કરવી. ભૌતિક વિશ્વનો સતત ઉત્પત્તિ અને નાશ કરવામાં આવે છે. બરાબર છે, સરસ છે. આ અધ્યાયને આપણે સમજીએ, ઇમ્પોર્ટન્ટ શ્લોકા લઈએ અને પછી આગળ વધીએ. સર્જન અને વિનાશના સમૃદ્ધની પેલે પાર કૃષ્ણનું નિવાસ સ્થાન આવેલું છે, જ્યાં તે હાજર છે અને ફક્ત તેની પ્રત્યેની અમિશ્રિત ભક્તિથી જ પ્રાપ્ત કરી શકાય છે. માનવીય ગણના અનુસાર 1000 યુગ મળીને બ્રહ્માજીનો એક દિવસ થાય છે. વળી તેમની રાત્રિ અવધિ પણ એટલી જ હોય છે જેટલો એક દિવસની 1000 યુગ. જુઓ કેલ્ક્યુલેશન. માનવીય ગણના અનુસાર
ભગવાન અહીંયા બ્રહ્માજીનું આપણને કહે છે ને કે એક દિવસ થાય છે, કેટલા? 1000 યુગ. બ્રહ્માજીના દિવસમાં સૃષ્ટિ પ્રગટ થાય છે અને રાત્રિમાં લય પામે છે, એટલે વિનાશ પામે છે. તો તમે જુઓ કે એક દિવસ 1000 યુગ, તો વળી તેમની રાત્રિની અવધિ પણ એટલી જ હોય. એટલે 1000 એટલે એક દિવસ કેટલા થયા? આખો દિવસ, દિવસ રાત્રિ. અહીંયા ફક્ત દિવસની વાત થઈ, તે 1000 યુગ. સહસ્ત્ર યુગ પર્યતમ, એટલે કે સહસ્ત્ર એટલે કે 1000, હે ને? યુગ એટલે ચતુર્યુગ. જે 4 યુગ કયા ગયા છે? બોલો, 4 યુગ કયા ગયા છે? સત્ય, સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળયુગ. સહસ્ત્ર યુગ એક, હા, એક ચતુર્યુગ. અને કળિયુગ કેટલા વર્ષનું છે? 4,32,000. અને પછી ડબલ 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 કરતા જાય તો દ્વાપર યુગ, ત્રેતાયુગ ને સતયુગ. માતાજી તો 4.32 અબજ વર્ષ, 1000 ચતુર્યુગ. અને એટલો એ એક દિવસ. અને બીજું રાત્રિ એટલી જ. અને બ્રહ્માજીના દિવસ દરમિયાન શું રહે છે? સૃષ્ટિ કાર્યરત રહે છે. રાત્રિમ યુગ સહસ્રાંતામ તેહ રાત્રો વિદો જના નૈયા સહસ્ત્ર યુગ પર્યંતમ અહર્યત બ્રહ્મણો વિદુ. બ્રહ્માજીના દિવસ દરમિયાન બધું કાર્યરત રહે છે. જીવાત્માઓ વિવિધ શરીરમાં કર્મ કરે છે અને બ્રહ્માંડની બધી પ્રવૃત્તિઓ ચાલુ ને ચાલુ જ રહે છે. ને એટલી જ રાત્રિ છે. રાત્રિ દરમિયાન શું થાય? નીચલા વળી તેમની રાત્રિની અવધિ પણ એટલી જ છે. તો નીચલા લોકોની આંશિક પ્રલય થાય, પછી જીવો સુષુપ્ત જેવી અવસ્થામાં આવે ને પછી ફરીથી સૃષ્ટિનું સર્જન થાય. એટલે એ રીતે આ રીતે ચાલ્યા કરે છે. આટલો લાંબો સમય હોવા છતાં પણ ભગવાન શું કીધું અહીંયા આ શ્લોકમાં? સર્વોચ્ચ લોકથી માંડીને નિમ્નત સુધીના બધા દુઃખોના સ્થાન છે. ભગવાન આપણને અહીંયા સમજાવી રહ્યા છે કે કઈ પણ અહીંયા પરમનન્ટ નથી. બ્રહ્માજી પણ અહીંયા અમર નથી. આટલો લાંબો સમય હોવા છતાં પણ પાછું એનું એ જ છે. તો બુદ્ધિમાન, આપણને ખબર છે ને કે બ્રહ્મ વિમોહન લીલા, બ્રહ્માના દિવસના આરંભ કાળે બધા જીવો અવ્યક્ત દશામાંથી વ્યક્ત થાય છે અને પછી જ્યારે બ્રહ્માની રાત પડે ત્યારે તેઓ પુનઃ અવ્યક્ત દશાને પામે છે. જેવી રીતના ઓફિસ, સવારે ઓફિસ ખુલે, સાંજે બંધ થાય, બીજા દિવસે ફરીથી ખુલે, તેવી જ રીતે બ્રહ્માજીના દિવસે સૃષ્ટિ પ્રગટ થાય છે, રાત્રિમાં સંકોચાય છે અને ફરી દિવસમાં પ્રગટ થાય છે. આટલું સરસ રીતે, સરળ રીતે આપણે સમજાય. એટલે આપણે આને અહીંયા કહેવાનું તાત્પર્ય શું છે? ભગવાન શું સમજાવવા માંગે છે આપણને? જે ગમે તેટલું લાંબુ આયુષ્ય હોય એ શાશ્વત નથી, જીવન નથી, એનું અંત છે. તમે કેટલી બધી ભૌતિક સિદ્ધિઓ પણ પ્રાપ્ત કરી લીધું હોય પણ એ કાયમી છે? એ પરમનન્ટ રહે છે તમારી સાથે? પદ, પ્રતિષ્ઠા, સમૃદ્ધિ? તો જીવનનો સાચો હેતુ શું છે? કૃષ્ણ ભક્તિ અને ભગવાનના શાશ્વત ધામની, અહીંયા દુઃખાલય અશાશ્વતમ નહીં, ટેમ્પરરી નહીં, પરમનન્ટ શાશ્વત ધામની પ્રાપ્તિ. તો શું છે? સમય શું છે? અમૂલ્ય. તો શું કરવું જોઈએ? આપણા જીવનને હરિનામ, શાસ્ત્ર અભ્યાસ અને સેવા દ્વારા સફળ બનાવવાનો પ્રયત્ન આપણો ચાલુ રહેવો જોઈએ.
વારંવાર જ્યારે બ્રહ્માનો દિવસ ઉદય પામે છે ત્યારે બધા જીવો પ્રગટ થાય છે અને બ્રહ્માની રાત શરૂ થતા જ તેઓ અસહાયપણે નાશ પામે છે. આ શ્લોક વાંચશો કોઈ? આ પણ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. શ્લોક વાંચું કે હા ભાષણ? માતાજી શ્લોક અને અનુવાદ બંને વાંચો. ઓકે, હા હરે કૃષ્ણ. પરસ્તસ્માતુ ભાવોન્ય વ્યક્તો વ્યક્તાत् સનાતનઃ યશ સર્વેષુ ભૂતેષુ નશ્યત્સુ ન વિનશ્યતિ. આ સિવાય એક અન્ય અવ્યક્ત પ્રકૃતિ છે જે શાશ્વત છે અને આ વ્યક્ત તથા અવ્યક્ત પદાર્થથી પર છે. તે સર્વોપરી અને કદાપી નષ્ટ ન થનારી છે. જ્યારે આ જગતમાંનું બધું જ નાશ પામે છે ત્યારે પણ તે ભાગ તેમનો તેમ જ રહે છે. હરે કૃષ્ણ માતાજી. હરિ બોલ. અહીંયા તો વરસાદ આવું જવું, ભૂકંપ આવવો. અહીંયા ભગવાન શું કહે છે? ભૌતિક જગતથી પર એક શાશ્વત આધ્યાત્મિક જગત છે. તે ક્યારે નાશ પામતું નથી. સાક્ષાત ભગવાન. અહીંયા ભૌતિક જગત અને આધ્યાત્મિક જગત વચ્ચેનો તફાવત પરસ્તતા. ભૌતિક બ્રહ્માંડ, ભગવાન કહે છે આ બ્રહ્માંડ જ બધું નથી, તેની બહાર પણ એક જગત છે. ભાવ અન્ય, બીજી એક પ્રકૃતિ. આપણે કાલે અપરા પ્રકૃતિ અને પરા પ્રકૃતિ વિશે જાણ્યું અને અહીંયા અપરા પ્રકૃતિ એટલે પંચ મહાભૂત થી બનેલી, અને પછી 5 અને પછી 8 મન, બુદ્ધિ, અહંકાર. એ શું છે? અપરા પ્રકૃતિ. એ શું છે? ભૌતિક જગત. પરા પ્રકૃતિ આધ્યાત્મિક જગત. હા, ગોલોકા, વૃંદાવન ધામ, વૈકુંઠ ધામ. અવ્યક્ત એટલે આપણી ભૌતિક આંખોથી ન જોઈ શકાય. હા, ભગવાન પણ જયારે જ્ઞાન ચક્ષુ અને આપે છે ને અર્જુનને પણ, તારી આ આંખોથી તું ના જોઈ શકશે. તો આપણી આ ભૌતિક આંખોથી આપણે જોઈ ના શકાય, પણ એનો અર્થ એવો નથી કે તેનું અસ્તિત્વ નથી. તે આધ્યાત્મિક હોવાથી ભૌતિક ઇન્દ્રિયોથી દેખાતું નથી આપણને. રેડિયોના તરંગો આપણે જોઈ શકીએ છીએ, પણ તેનું અસ્તિત્વ છે નહીં. હે ને? એવી રીતના આધ્યાત્મિક જગત આંખે દેખાતું નથી પણ વાસ્તવિક છે. સનાતન. સનાતન એટલે ક્યારે જન્મ નથી, મૃત્યુ નથી, ક્યાં પ્રલય નથી. એ એવું ને એવું જ રહે છે, શાશ્વત. અને ભગવાન જે રહે છે સનાતન ધામ. ન વિનશ્યતિ એટલે કે એ ક્યારેય વિનાશ નથી પામતું. ગોલોક, વૃંદાવન ધામ અને વૈકુંઠ ધામ ક્યારે નાશ પામતા નથી. પણ સ્વર્ગનો, પૃથ્વીનો, બ્રહ્મલોકનો કે ને કે આપણે ભગવાને પેલા એ સમજાયું, વ્યક્ત અવ્યક્ત અવસ્થા એનો વિનાશ છે. પણ ભગવાનનું એવું ધામ છે જે શાશ્વત છે. આપણને એવું લાગે કે બ્રહ્માંડ જ બધું છે, પણ ભગવાન અહીંયા આપણને સમજાવે છે કે ના, એ તો એનો એક ભાગ છે. આની બહાર પણ એક અનંત આધ્યાત્મિક આકાશ છે. તેમાં અસંખ્ય વૈકુંઠો ના ગ્રહો અને તેની ઉપર ગોલોકા ધામ આવેલું છે. બરાબર. તો જયારે આપણે ધ્રુવ મહારાજ જાય છે ને, એ શું છે? એમને શું પ્રાપ્તિ થઈ? આધ્યાત્મિક ધામ. એ ભગવાનનું ધામ.
એ શું છે? ભૌતિક જગતથી અલગ. બ્રહ્મ વિમોહન લીલા આપણે જોઈ. એક જ ક્ષણ આપણે તો કે વરસ વીતું ગઈ નીચે અહીંયા પૃથ્વી પર ને જયારે બ્રહ્માજી જઈને ઉપર નીચે જોઈને જઈને ઉપર જઈને આવે છે અને ખાલી જોઈ છે તો એ પણ આપણે હે ને. તો આધ્યાત્મિક જગત છે ભગવાન કે છે તો ભૌતિક જગતમાં જન્મ છે, ત્યાં જન્મ નથી. અહીંયા મૃત્યુ છે, ત્યાં મૃત્યુ નથી. પ્રલય થાય છે, પ્રલય નથી. માયાનું રાજ્ય ભૌતિક જગત છે ને, અને ત્યાં યોગ માયાનું રાજ્ય. આપણે કાલે જોયું હતું ને મહામાયા. દુઃખ છે, આનંદ જ આનંદ. સમયનો પ્રભાવ પડે છે, તે બધું છે પરમનન્ટ છે, ટેમ્પરરી છે બધું. ત્યાં સમયનો પ્રભાવ પડતો જ નથી. અહીંયા અસ્થાયી ને સનાતન. તો આપણે એવું વિચારીએ છીએ ને કે આ દુનિયા જે આપણે 15મા અધ્યાયમાં આપણે જોયું ને, તો આપણે પોતાનું ધામ ભગવાનનું આપણું આપણે ક્યાં હતા એ ગોલોક ધામ. તો કોઈ પણ ભૌતિક વસ્તુઓમાં આસક્તિ રાખવી નહીં. અને શું કરવું? જપ, શ્રવણમ અને વૈષ્ણવ સેવા. તો જેને વેદાંતી અપ્રકટ તથા અવિનાશી કહે છે, જે પરમ ગતિ કહેવાય છે, અને જેને પ્રાપ્ત કર્યા પછી કોઈને ત્યાંથી પાછા આવવું પડતું નથી, તે મારું પરમ ધામ. જો સૌથી મહાન છે તે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર અનન્ય ભક્તિ દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે. તેઓ પોતાના ધામમાં વિદ્યમાન રહે છે, તેમ છતાં તેઓ સર્વત્વ આપેલા છે અને તેમની અંદર બધું જ સ્થિત છે. સર્વોચ્ચ પ્રાપ્ત કરવામાં ભક્તિની સર્વોચ્ચતા. 23 થી 26 રહસ્યવાદી યોગ દ્વારા સર્વોચ્ચ પ્રાપ્ત કરવું. યત્ર કાલે લઈ લો, ચલો કોણ લેશે? ઇમ્પોર્ટન્ટ શ્લોકા છે એટલે એકવાર આપણે ભગવાનના શબ્દોને રિપીટ કરીએ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. કૃષ્ણ માતાજી. Okay, તમે લઈ લો, વાંધો નહીં. હરે કૃષ્ણ. યત્ર કાલે ત્વનાવૃત્તિ માવૃત્તિમ ચેવ યોગિનઃ પ્રયાતા યાન્તિ તમ કાલમ વક્ષ્યામિ ભરત શર્ભ. અનુવાદ: હે ભરત શ્રેષ્ઠ, જે કાળે જગતમાંથી વિદાય લેતા યોગીને પુનઃ જન્મ પ્રાપ્ત થાય છે અને જે કાલે વિદાય લેતા પુનર્જન્મ પ્રાપ્ત થતો નથી, એવા વિભિન્ન કાળ વિશે હવે હું તને કહીશ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર માતાજી. આપણે અહીંયા આ ચિત્રમાં શું જોઈ રહ્યા છે? 20 થી 22 શ્લોકમાં ભગવાને આપણને કૃષ્ણ પિતાના છે. તો 20 થી 22 શ્લોકમાં ભગવાને આધ્યાત્મિક જગતનું વર્ણન કર્યું. આપણે 23 થી 26 શ્લોકમાં ભગવાન આપણને સમજાવે છે કે જે કાળે જગતમાંથી વિદાય લેતા યોગીને પુનર્જન્મ પ્રાપ્ત થાય છે અને જે કાળે વિદાય લેતા પુનર્જન્મ પ્રાપ્ત થતો નથી, એવા વિભિન્ન કાળ વિશે હું તને કહીશ. એટલે અહીંયા તમે જોવો કયું કાળ? બે માર્ગોનું વર્ણન કરે છે, દેવયાન અને પૃથ્વીયાન. આગળ વધશું આપણે.
જે મનુષ્ય પરમ બ્રહ્મના જ્ઞાતા છે તેઓ અગ્નિદેવના પ્રભાવ દરમિયાન પ્રકાશમાં દિવસના શુભ સમયે શુક્લ પક્ષમાં અથવા સૂર્ય ઉત્તરાયણમાં હોય ત્યારે 6 મહિના દરમિયાન આ જગતમાંથી દેહ ત્યાગ કરે છે તેઓ એ પરમ બ્રહ્મને પામે છે. પહેલા આ શ્લોકને સમજવાનો પ્રયત્ન કરીએ. યત્ર કાલે, કાળ એટલે સમય. સમય. સમય તો એમાં કોઈ દિવસ કે રાત કે મહિનો નથી કીધું, સમય છે, સમય. હે ને? અનાવૃત્તિ એટલે ફરી પાછા ન આવવું, એટલે આધ્યાત્મિક જગતમાં જઈને ફરી જન્મ ન લેવો. આવૃત્તિમ ફરી પાછા આવું, એટલે પુનર્જન્મ પ્રાપ્ત થાય છે. અને જે ગાળે પુનર્જન્મ વિદાય લેતા યોગીને પુનર્જન્મ પ્રાપ્ત થાય છે. હે ને? આવૃત્તિ એટલે ફરી પાછા આવે છે. સ્વર્ગ એ જ્યાં લોકમાં ગયા એ પછી એ પુણ્ય પૂરા થાય એટલે એ પાછા જન્મ લે છે. યોગી તો આ કયા યોગીની વાત થઈ છે? કર્મયોગી, જ્ઞાન યોગી, અષ્ટાંગ યોગી. યત્ર કાલે ત્વના વૃત્તિ મા વૃત્તિમ ચેવ યોગીન, યોગીન ભક્ત નથી કીધું, શુદ્ધ ભક્તિ નથી કીધું. ભગવાને કીધું અનન્ય ભાવે, પહેલા કીધું ભગવાને જે ભક્ત, પણ અહીંયા યોગી ન કીધું છે. એટલે એ શુદ્ધ ભક્તિ માટે, ભક્ત માટે અલગ વ્યવસ્થા છે. તો એ ભરત શ્રેષ્ઠ જે કાળે જગતમાંથી વિદાય લેતા યોગીને પુનર્જન્મ પ્રાપ્ત થાય છે, અને જે કાળે વિદાય લેતા પુનર્જન્મ પ્રાપ્ત થતો નથી એવા વિભિન્ન કાળ વિશે હું તને કહીશ. તો આ શ્લોક વાંચીને લોકો વિચારે છે કે ઉત્તરાયણમાં મૃત્યુ થાય તો મુક્તિ મળે. પ્રભુપાદ બહુ સરસ રીતે સમજાવે છે, તમે એમને તાત્પર્ય વાંચજો, ભાવાર્થ જરૂરથી વાંચજો. આ નિયમો કોને લાગુ પડે ખબર છે? યોગીઓને, ભક્તો માટે નહીં. એ શુદ્ધ ભક્તો ક્યારે પણ કોઈ સમય પણ શરીર છોડે તો ભગવાન એની વ્યવસ્થા પોતે કરે છે. એ શુભ સમયની એના માટે કોઈ રાહ જોવાની જરૂર નથી. અહીંયા આપણે ઉદાહરણ જોયું છે ભીષ્મદેવ. એમણે રાહ જોઈ કારણ કે ઈચ્છા મૃત્યુનું વરદાન હતું. ભીષ્મદેવ ની મુક્તિ ઉત્તરાયણને કારણે નહોતી થઈ. હા, તેઓ ભગવાનના શુદ્ધ ભક્ત હતા, અને એટલે જ શ્રી કૃષ્ણના દર્શન અને ભક્તિના કારણે મુક્ત થયા. હે ને? અહીંયા પરીક્ષિત મહારાજે પણ કોઈ સમયની રાહ ના જોઈ. હે ને? એ ભગવાનના નામનું સ્મરણ કરતા કરતા ધામમાં ગયા. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. તો એમને બાણ, માતાજી તો એમને બાણની સૈયા ઉપર કેમ રહેવું પડ્યું? બાણની સૈયા ઉપર ને, એનો જવાબ હું તમને પછી આપું. હે ને? આ પતવા દો, બહુ સરસ પ્રશ્ન છે તમારો. તો ભક્તને શ્રી કૃષ્ણ પોતે પોતાના ધામમાં લઈ જાય છે. અચ્છા, મને અહીંયાથી બધામાં કોઈ પણ એક જણ આ પ્રશ્નનો જવાબ તૈયાર રાખજો કે બાણની સૈયામાં કેમ છે. હા, હરે કૃષ્ણ. આગળ વધીએ. તો અહીંયા શુભ મુહૂર્ત કરતા શુદ્ધ ભક્તિ વધારે મહત્વની છે, એટલું યાદ રાખવાનું છે. હે ને? યોગી નામ ભગવાને શેના માટે કે જે મનુષ્ય પરબ્રહ્મના જ્ઞાતા છે તેઓ અગ્નિદેવનો પ્રભાવ દરમિયાન, અને ભગવાને એ અગ્નિદેવનો પ્રભાવ એટલે કે આત્માનો તેજ પ્રકાશમાં દિવસના શુભ સમયે આત્માના જ્ઞાન શુક્લ પક્ષમાં અથવા સૂર્ય ઉત્તરાયણના 6 મહિના. અને નમ્રતા, તમામ ભૌતિક આસક્તિઓનો ત્યાગ, ઈચ્છા ઉપર નિયંત્રણ, ક્રોધનો નાશ, સૂર્યપ્રકાશની તેજસ્વી અને સર્વોચ્ચ.
વૈદિક મત અનુસાર આ જગતમાંથી પ્રાણાયામ કરવાના બે માર્ગ છે, હે ને, જે એક શુક્લ પક્ષ ને કૃષ્ણ પક્ષ, હે ને, જો બીજો અંધકારનો ને જ્યારે એક શુક્લ પક્ષ પ્રકાશનો. જ્યારે મનુષ્ય પ્રકાશમાં પ્રાણાયામ કરે છે ત્યારે તે પાછો આવતો નથી, પણ જ્યારે મનુષ્ય અંધકારમાં પ્રાણાયામ કરે છે ત્યારે તે પાછો આવે છે. તો 24મા શ્લોકમાં શું કીધું છે? પ્રકાશ દેવયાન. અને હવે અહીંયા ધુમાડો રાત્રિ કૃષ્ણ પક્ષમાં કે સૂર્ય દક્ષિણાયનમાં હોય તો તે 6 માસમાં જે યોગી મૃત્યુ પામે છે તે ચંદ્રલોકમાં જાય છે, પરંતુ ત્યાંથી પુનઃ પાછો આવે છે. ભગવાન કહે છે જન્મ મૃત્યુ ચક્રમાં એ આવન જાવન ચાલુ છે, હે ને. મૃત્યુયાન, ધુમાડો, મૂંઝવણ અને શંકા, રાત્રિ આત્મા વિશેનું અજ્ઞાનતાના કારણે પાછું આવે છે. તો એ કૃષ્ણ પક્ષમાં કે સૂર્ય દક્ષિણાયનમાં 6 માસ એ બધાથી શું છે, એને પાછું આવવું પડે છે. ને આ બંને માર્ગનો સાર આપણને આ 26મા શ્લોકમાં આપ્યો છે. વૈદિક મતા અનુસાર આ જગતમાંથી પ્રાણાયામ કરવાના બે માર્ગ છે, એક પ્રકાશનો અને બીજો અંધકારનો. જ્યારે મનુષ્ય પ્રકાશમાં પ્રાણાયામ કરે છે ત્યારે તે પાછો આવતો નથી, પણ જ્યારે મનુષ્ય અંધકારમાં પ્રાણાયામ કરે છે ત્યારે તે પાછો આવે છે. તો ડુ નોટ જજ ટાઈમિંગ. ઓકે, આપણે પછી છે ને બીજું બધું કેલ્ક્યુલેટ કરવા માંડીએ. ક્લિયરલી લખ્યું છે બે. આ અહીંયા બંને માર્ગનો સાર શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ, બરાબર. પણ હવે આવે છે 27 શ્લોક. નેતિ શ્રુતિ પાર્થ જાનન યોગી મૃહંતિ કશ્ચન તસ્માત સર્વેષુ કાલેષુ યોગ યુક્તો ભવાર્જુન. હે અર્જુન, જો કે ભક્તો આ બંને માર્ગોને જાણે છે, હું ચાહીશ કે કોઈ આને રીડ કરે. હા, હું રીડ કર્યા પછી આને શ્લોક સાથે રીડ કરો. હા હા તેઓ મોહગ્રસ્ત થતા નથી, માટે તું સદા ભક્તિમાં સ્થિર રહે. કીધું ને ભગવાને બે માર્ગનું વર્ણન કર્યું. શુદ્ધ ભક્ત માટે આ નિયમો બંધનકારક નથી. જે કૃષ્ણનું સંપૂર્ણ જીવન, જે ભક્ત આખું જીવન મહામંત્રનો જપ કરે અને ભગવાનનું સ્મરણ કરે, તો તેને કોઈ તિથિ, ઉત્તરાયણ, દક્ષિણાયન એ ચિંતા કરવાની જરૂર નથી. ભગવાન પોતે ભક્તને પોતાના શાશ્વત ધામમાં લઈ જાય છે. શુદ્ધ ભક્ત, શુદ્ધ ભક્ત, બરાબર. હરે કૃષ્ણ. કોઈ રીડ કરશે? હરે પ્રભુજી કોઈ હતા? પ્રભુજીને ચાન્સ. હરે બોલ. હરે કૃષ્ણ. કોઈ પણ લઈ લો, ચાલશે. લખેલું છે ને એ માતાજી પ્રભુજી હતા. તમારે લેવું હોય તો લઈ લો. ચલો હું લઉં છું. નૈતે સ્મૃતિકા સજાનન યોગી મુહ્યતિ કશ્ચન તસ્માત સર્વેષુ કાલેષુ યોગ યુક્તો ભવાર્જુન. અનુવાદ. હે અર્જુન, જો કે ભક્તો આ બંને માર્ગોને જાણે છે, છતાં તેઓ મોહગ્રસ્ત થતા નથી, માટે તું સદા ભક્તિમાં સ્થિર રહે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો આ શ્લોકમાં ભગવાન શું કહે છે? જજમેન્ટ આપે છે. પાક્કું ભક્તે આ માર્ગની ચિંતા ન કરવું, ને શેમાં? ભક્તિમાં સ્થિર રહો. નેતિ શ્રુતિ, આ બે માર્ગ. નૈતિ શ્રુતિ એટલે બંને માર્ગ.
પ્રકાશનું ને અગ્નિ દિવસ ઉત્તરાયણ ને ધુમાડાનું એ જે કૃષ્ણ પક્ષ શુક્લ પક્ષ આપણે જે જોયું એ રાત્રિ દક્ષિણાયન વગેરે. જાણન યોગી, જે યોગી આ તત્વને સમજે છે તે જાણે છે કે આ બધું ભૌતિક વ્યવસ્થાનો એક ભાગ છે. મુયંતી, મોહિત થતો નથી. એવું નથી વિચારતો કે મારું મારું મૃત્યુ ઉત્તરાયણમાં જ થવું જોઈએ, ના ને કોઈ આવી આવી અમુક તિથિમાં જ થવું જોઈએ, ના, એ ક્યારે એવું વિચારતો નથી. મોહગ્રસ્ત થતા નથી. જે આ જો કે ભક્તો, તો ભક્તો કોણ? ભગવાનનું નામ લે. તસ્માત સર્વેષુ કાલેષુ, તેથી દરેક સમયે, જે 7મા શ્લોકમાં આપણે જોયું, શું જોયું? સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર, દરેક સમયે મારું સ્મરણ કર. યોગ યુક્તો ભવ, હંમેશા ભક્તિ યોગમાં, યોગ યુક્તો ભક્તિ યોગમાં, હરિનામ જપમાં, ભાગવત સ્મરણમાં, શ્રવણમાં, ભગવાનની સેવામાં, વૈષ્ણવ સેવામાં. એ ક્યારેક કોઈ ચિંતા નથી કરતો, ફક્ત ને ફક્ત ભગવાનની સેવામાં. આ જે ભક્ત ક્યારે એવું વિચારતો નથી કે મને આના પછી ભગવત ધામ મને, એમાં પણ એની એ લેશ માત્ર એમાં પણ એને રસ નથી હોતો. એ એવું વિચારે છે કે મને જેવું કેવું પણ શરીર મળે, મેં જ્યાં પણ જે પરિસ્થિતિમાં જન્મ થાય, ફક્ત ને ફક્ત મને ભગવાનની સેવા કરવાનો મોકો મળે, બસ. બસ એનું એ જ એની એ એમ વિચાર છે, સેવા કરવાનો મોકો એટલે ભગવાનની કૃપા, બસ, બીજું કઈ નહીં. એને એવું એ લાલસા પણ નથી હોતી. જેવું મળે એ કોઈ ચિંતા કરતો નથી. તો ભગવાન કહે છે, માટે તું સદા ભક્તિમાં સ્થિર રહે. હવે યોગી જ્ઞાની અટેન બ્રહ્મજ્યોત, કર્મકાંડી ડાર્કનેસ, વે ઓફ લિવિંગ ધ બોડી ક્યાં મળે? અટેન હેવલી પ્લાનેટ્સ એન્ડ રિટર્ન ટુ અર્થ, આપણે જોઈ લીધું. ડિવોટી એની ટાઈમ અટેન ગોલોકા, મળે પણ ન મળે એની પણ એ કામના કરતો નથી, બરાબર? તો આ બધું આપણે ચર્ચા કરી ચુક્યા છીએ. તો જે મનુષ્ય ભક્તિમય સેવાના વેદેશુ યજ્ઞેશુ તપસ્સુ ચેવ, આ બહુ સરસ છે. વેદેશુ યજ્ઞેશુ તપસ્સુ તપઃસુ ચેવ દાનેષુ યત પુણ્ય ફલમ પ્રદિષ્ટમ અત્યેતિ તત્વા સર્વમેદં વિદિત્વા યોગી પરમ સ્થાનમુપેતિ ચાદ્યમ. તો આને કોઈ ગુજરાતીમાં રીડ કરો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે જે કૃષ્ણ. મનુષ્ય ભક્તિમય સેવાના માર્ગનો સ્વીકાર કરે છે તે વેદાધ્યયન, તપ, યજ્ઞ, દાન કરવાથી અથવા તાત્વિક કે સકામ કર્મ કરવાથી પ્રાપ્ત થનારા ફળોથી વંચિત રહેતો નથી. તે કેવળ ભક્તિ કરવાથી જ આ સર્વ ફળોને પામે છે અને અંતે સર્વોપરી સનાતન ધામને પામે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર માતાજી. ભક્તિમય સેવાના માર્ગનો સ્વીકાર, બધું જ આવી ગયું ને આમાં. વેદાંત, તપ, યજ્ઞ, દાન, જે પણ બધું જ માર્ગ, બધું જ ભગવાને શું કે 5મા શ્લોકમાં ભગવાને કીધું કે સ્મરણ કરું ભગવાન મૃત્યુ સમય. પછી આખું જીવન અભ્યાસ દ્વારા ભગવાનનું નામનું સ્મરણ. પછી આધ્યાત્મિક અને ભૌતિક જગતનો આપણને તફાવત કીધું, અને કેવી રીતના કયા સમયે ગતિ થાય છે યોગીના. તો આ કહેવાનું તાત્પર્ય શું છે? ભગવાન શા માટે આના વિશે ચર્ચા કરી રહ્યા છે? જેથી કરીને આપણે આ જ્ઞાનને સમજીને ભક્તિ યોગની શરૂઆત કરીએ.
તો આ બીજા બધા જે વૈદિક કર્મો છે જેનો આપણે ફળ આપણને આપો, અહીંયા કીધું ને સર્વ ફળ પામે છે. વેદેશુ, જે વેદોનો અભ્યાસ કરે છે ને, અને બધા વેદો દ્વારા બધું કોને જાણવાનું છે? ભગવાન કૃષ્ણ. યજ્ઞેશુ, તો યજ્ઞ શાના માટે કરવામાં આવે છે? આજે આપણે જોઈએ છે યજ્ઞ પોતાની સ્વાર્થ પ્રવૃત્તિઓને પૂર્તિ કરવા માટે, પણ યજ્ઞ શાના માટે? એનું લક્ષ્ય શું છે? ભગવાનને પ્રસન્ન કરવા માટે. અને કળિયુગનો સર્વશ્રેષ્ઠ યજ્ઞ શું છે? જપ યજ્ઞ. હરિ બોલ. હે ને? તપઃ સુ, એટલે કે તપસ્યા એટલે સાની? ઇન્દ્રિયની. ઇન્દ્રિયનું સંયમ કરવાનું. કેવી રીતના સંયમ કરીએ આપણે? મંગળા આરતીમાં આવવું, એકાદશીનું પાલન કરવું, 4 નિયમોનું પાલન કરવું, અને નિયમિત જપ કરવું. આને શું કહેવાય? તપશ્ચર્યા. એ તપશ્ચર્યા છે. નહીં કે હિમાલય જઈને બધું છોડી છાડીને, ના, જ્યાં છો ત્યાં. પણ આને કહેવાય તપશ્ચર્યા. આપણે શું કરી શકીએ? આ તપશ્ચર્યા કરી શકીએ છીએ? હા કે ના? એકાદશીનું પાલન કરી શકીએ છીએ આપણે? હા. મંગળ આરતીમાં જે નવા નવા હરિભક્તો હોય એમના માટે પણ તમે જપ તો કરો છો ને, 1 માળા કરવાની રોજની. પણ પ્રયત્ન તો કરો છો ને મંગળા આરતીમાં, આજે નહીં, કાલે નહીં, કઈ નહીં, પણ એ પ્રયત્ન ચાલુ રાખવો જરૂરી છે. દાનેશુ, તમે જે પણ કરો દાન ભગવાનની પ્રસન્નતા માટે, જે આપણને ભગવાનના સેવામાં વપરાય. નહીં કે આપણને સકામ કર્મ, આપણને ખબર નથી કે એ આપણે કરેલું દાન એ વ્યક્તિ કેવી રીતના વાપરવાનું છે. તો આપણે ઓથેન્ટિક જગા પર ગુરુ શિષ્ય પરંપરા દ્વારા પ્રાપ્ત કરેલું આ જ્ઞાનને જો આપણને આત્મસાત કરવું હોય તો દાન પણ આપણને એ જ રીતે કરવું જોઈએ. દાનનું મહત્વ ખૂબ જ છે. હા, પ્રસાદ વિતરણ કરીને, મંદિર સેવા કરીને. બીજું એક છે, હા, હમણાં આપણા ઓગસ્ટમાં ક્લાસ ચાલુ થઈ રહ્યા છે ભગવદ્ ગીતા લેવલ 1 ના. એમાં બધાને જોડાઈને હરિનામ પ્રચાર કરીને, એને કહેવાય કોઓપરેશન. જે મને મળ્યું છે એ બીજાને પણ મળે. ભાગવતમનું વિતરણ કરીને, સાક્ષાત કૃષ્ણને આપણા ઘરે લાવીને બીજાના ઘરે પણ એ જ્ઞાન જાય. સાક્ષાત કૃષ્ણ જાય. કોઈ તો દિવસ વાંચશે ને, ભગવાનનું શરણ લેશે ને, તો આ દાનનો છે. દાનેશુ, ભગવાનની સેવા. અત્યંતી તત્સર્વમ ઇદમ વિદત્વતા. આ બધાને, આ ભક્તને શું, એ બધા ભક્તને એમાં કોઈ ઈચ્છા રાખવાની કે યજ્ઞ તપ જપ દાન ના, એ બધું કૃષ્ણ ભક્તિથી જ આ બધાનું ફળ આપોમાં એને મળી જાય છે. પરમ સ્થાનમ એટલે યોગીમ પરમ સ્થાનમ ઉપેતિ ચાદ્યમ. પરમધામ એટલે ગોલોક વૃંદાવન. તો આપણે શું કરવાનું છે? ઝાડના મૂળને પાણી આપવાનું છે. પ્રભુપાદ કહે છે ને, નહીં કે ડાળીઓને ફળને. એમાં ઘણો સમય, એ રીતે આપણને પણ બધાને ખબર છે. પણ ભક્તિ કર તો એ આપોઆપ ભગવાન પ્રાપ્ત થઈ જાય છે. બરાબર? તો આ સાથે આ અધ્યાય પૂરો થાય છે. તો ભગવાન પ્રભુપાદ અને ભગવાને આપેલા જ્ઞાનની ને પ્રભુપાદે સમજાવેલા તાત્પર્ય પ્રમાણે હંમેશા શ્રી કૃષ્ણનું સ્મરણ કરો.
અને જે સ્મરણ કરશો એવી ગતિ મળશે. બરાબર છે. અને કળિયુગમાં સરળ માર્ગ છે. હરિનામ જપ, હરિનામ સહકીર્તન, એસોસિએશન. અને ભક્તિ યોગ દ્વારા ભગવાનને પ્રાપ્ત કર્યા પછી ફરજથી જન્મ લેવો નથી પડતો. ભગવાન કહે છે અહીંયા ભૌતિક જગત અને આધ્યાત્મિક જગતનો તફાવત પણ ભગવાને આપણને સમજાવ્યું. પછી ઉત્તરાયણ અને દક્ષિણાયન એ પણ સમજાવ્યું આપણે. અને એમાં પણ એને એ પડવાની એ ચિંતા કરવાની જરૂર નથી પડતી શુદ્ધ ભક્તોને. ભગવાનનું જે સ્મરણ ને શરણ લીધું છે એમને એની પણ જરૂર નથી પડતી, કોઈ સમય કોઈ કાળ નહીં. અને છેલ્લે આપણે શું જોયું? કૃષ્ણ ભક્તિ કરવાથી વેદ, યજ્ઞ, તપ અને દાનના બધા જ ફળ આપોઆપ મળી જાય છે. અને અંતે શું થાય છે? ગોલોકા ધામની પ્રાપ્તિ. તો વૈષ્ણવ પ્રણામ કરીને છૂટા પડીએ અને હરિનામ જપ કરીને સાથે યજ્ઞ તપમાં જોડાઈએ. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. જય શ્રી પ્રભુપાદ કી જય. ગુરુદેવ કી. હરે કૃષ્ણ. બધા એક સાથે શરણાગત ભાવે હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે હરે રામ હરે હરે રામ રામ હરે હરે રામ રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ. હરે. સર્વને ખૂબ ખૂબ આભાર. ખૂબ આભાર. હરે અને આ કૃષ્ણ મંત્ર માતાજી, જપમાં દંડવત પ્રણામ. જોડાઓ. હરે કૃષ્ણ. અને માતાજીનો પ્રશ્નનો ઉત્તર આ માળા કરીને પછી આપણે લઈએ. હે ને? હરે કૃષ્ણ.